જોશું દાખલા નંબર 24નો એક કંપનીના ચોપડામાંથી 31મી માર્ચ 2024ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબની માહિતી મળે છે. તેના પરથી કર્મચારીને રોકડમાં ચૂકવવાપાત્ર ચોખ્ખી મજૂરીની રકમ અને તથા માસિક મજૂરી ખર્ચ પણ મેળવવાનો છે. ચલો તો આપણે ચોખ્ખી મજૂરી શોધીએ. પહેલાં ચોખ્ખી મજૂરીમાં કોણ કોણ આવે તો કે પહેલાં કહેશે મૂળ પગાર, જે અહીંયા આપણને આપેલું છે 1 લાખ, પ્લસ મોંઘવારી ભથ્થું. મોંઘવારી ભથ્થું કેટલું આપેલું છે? મૂળ પગારના 50%, એટલે કે 1 લાખના 50% એટલે કે 50,000. ત્યારબાદ થશે રાત પાણીનું વળતર, જે આપણે ડાયરેક્ટ આપેલું છે 12,000. ત્યારબાદ છે ઓવરટાઈમ ભથ્થું, ઓવરટાઈમ ભથ્થું જે આપણને 20,000 આપેલું છે. ત્યારબાદ છે પ્રોવિડન્ટ ફંડ, એટલે માઇનસ થશે, એટલે પહેલાં આ બધાનો સરવાળો કરીએ એટલે કે 1,82,000. આપણને શું મળી ગઈ? કુલ મજૂરી મળી. ત્યારબાદ હવે માઇનસ કરીએ આપણે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ માટે આપણને ઇન્ફોર્મેશન આપેલી હતી કે બંનેના ભાગે કર્મચારી અને માલિક સરખે હિસ્સે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે. તો ટોટલ કેટલો છે? 16,000, એટલે કે 16,000 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 8,000. ત્યારબાદ આપણને આપેલું છે કર્મચારી રાજ્ય વીમા માઇનસ કર્મચારી રાજ્ય વીમા યોજના, જ્યાં આપણને આપેલું છે 10,000 અને નીચે આપણને પ્રમાણ આપેલું છે 3:2, એટલે કે આપણું થશે 2/5, એટલે આપણને જવાબ મળશે 4,000. ત્યારબાદ આપેલી છે સ્ટાફ ક્વોટર્સની વસૂલાત, જે અહીંયા આપણને આપેલું છે 12,000. તેમજ પૂરા પાડેલ પ્રોવિઝનની વસૂલાત જે ના આવે, અને કર્મચારી સવલતનો ખર્ચ. હવે અહીંયા આપણને એક પ્રશ્ન છે કે કર્મચારી સવલતનો ખર્ચ આવે કે પૂરા પાડેલ પ્રોવિઝનની વસૂલાત આવે? આપણે અગાઉના દાખલામાં જોયું તો કર્મચારીને જે પણ આપણે સવલતનો ખર્ચો આપતા હતા એ આપણે લખતા નહોતા, પરંતુ જે વસૂલાત આપતી હતી એટલે કે 25 કર્મચારીને 200 રૂપિયા ભાડું, એટલે આ એ જ કહેવાય કે પૂરા પાડેલ પ્રોવિઝનની વસૂલાત. તો માઇનસ પ્રોવિઝનની વસૂલાત કેટલી આપેલી છે? 10,000. આ બધાનો માઇનસ કરીએ એટલે આપણને જવાબ મળશે 1,48,000. આને કહેવાશે રોકડમાં ચૂકવવા પાત્ર મજૂરી. રોકડમાં ચૂકવવાપાત્ર મજૂરી મળી ગઈ. હવે આપણે શોધવાની છે, એણે કીધું છે કે માસિક મજૂરી ખર્ચ પણ મેળવવાનો છે. આપણે માસિક મજૂરી ખર્ચ મેળવીએ. માસિક મજૂરી ખર્ચ, જેમાં આવશે મૂળ પગાર 1 લાખ, પ્લસ મોંઘવારી 1 લાખના 50% એટલે 50,000, પ્લસ રાત પાળીનું વળતર જે આપેલું છે 12,000, પ્લસ ઓવરટાઈમ ભથ્થું જે આપેલું છે 20,000. ત્યારબાદ પ્લસ થશે પ્રોવિડન્ટ ફંડ, જે ત્યાં આપણે માઇનસ કર્યું તો અહીંયા પ્લસ થશે 8,000, પ્લસ થશે વીમા યોજના, જે આપણે 10,000ના ગુણ્યા 2 પંચમાંશ કર્યું હતું, અહીંયા આવશે 3 પંચમાંશ એટલે કે 6,000. ત્યારબાદ આવશે કર્મચારી સવલતનો ખર્ચ 6,000. આ બધાનો સરવાળો કરશું એટલે કે 2,02,000. હવે માસિક મજૂરી એટલે કે 2,02,000 ભાગ્યા 12, કારણ કે 12 મહિનાનું હોય, આપણે 1 મહિનાનું શોધવું છે, એટલે કે 16,833. દાખલા નંબર 30. નીચેની માહિતી ઉપરથી 8 કલાકના કામના કોઈ એક દિવસની મજૂરી ખર્ચ દર્શાવતું પત્રક તૈયાર કરો, એટલે કે એક દિવસની મજૂરી આપણે શોધવાની છે. તેમજ કલાક દીઠ મજૂરીનો ખર્ચ પણ મેળવો. તો ચલો આપણે શોધીએ મજૂરી. એમાં આપેલું છે આપણને મૂળ પગાર, જે આપેલું છે આપણને 600. ત્યારબાદ પ્લસ મોંઘવારી ભથ્થું જે આપેલું છે આપણને 300. ત્યારબાદ રજાનો પગાર જે આપેલું છે આપણને મૂળ પગારના 10%, એટલે કે 600ના 10%, એટલે કે 60. ત્યારબાદ આવશે પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો
એમાં આપણને કીધું છે 1 અને 3ની રકમના 10% એટલે કે 1 એટલે કે 600 પ્લસ 3 એટલે કે 60 એટલે કે 660ના 10% એટલે થશે 66. ત્યારબાદ આપેલું છે આપણને પ્રમાણસર મજૂરી કલ્યાણ ખર્ચ દરેક કામદાર દીઠ માસિક 50 રૂપિયા એટલે કે મજૂરી ખર્ચ આપેલું છે આપણને 50. ત્યારબાદ આવશે કામદાર રાજ્ય વીમા યોજનામાં માલિકનો ફાળો 1 અને 3ની રકમના 5%. કામદાર વીમા યોજના એટલે કે 1 અને 3 એટલે કે 600 પ્લસ 60 એટલે કે 660ના 5% એટલે આવશે 33. ત્યારબાદ દરેક મહિનાના કામકાજના કલાકો આપેલા છે જે તો એક દિવસ માટે થશે. આ બધાનો સરવાળો કરીએ એટલે કે 1109. હવે કુલ મજૂરી શોધીએ. દર તો કે 1109 ભાગ્યા કેટલા કામદાર આપેલા છે કામકાજના કલાકો 200 એટલે કે થશે 5.55. હવે એક દિવસની મજૂરી શોધીએ. એક દિવસની મજૂરી તો કે 5.55 છે અને ઉપર આપણને 8 કલાક કામના આપેલા છે એટલે કે 44.36. થેન્ક યુ.